નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. શું શીખીશું આજે? તો મિત્રો, વિડીયોને શરૂ કરતા પહેલા અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઇબ કરશો તો નવા વિડીયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ. મિત્રો, આજે શીખીશું ધોરણ 8. ધોરણ 8 નો મિત્રો વિષય શીખવાનો છે ગુજરાતી. ગુજરાતી વિષયનો એકમ કયો? 16. એકમનું નામ જાત્રા ફળી. મિત્રો, આ એકમના આપણે શબ્દાર્થ, શબ્દ સમૂહ, સ્વાધ્યાય અંગે ચર્ચા કરીશું. જોડે જોડે આ એકમમાં આપણને રૂઢિપ્રયોગ પણ પૂછેલા છે તો તેની પણ ચર્ચા કરી લઈશું. તો આ તમામ મુદ્દાઓની ચર્ચા આપણે આ એકમમાં કરીશું. મિત્રો, ખૂબ સુંદર મજાનો એકમ છે જાત્રા ફળી. આ જે એકમ છે તેના લેખક છે ભૂપત વડોદરિયા અને આ જે એકમ છે તેનો સાહિત્ય પ્રકાર છે સંવેદન કથાઓ. સુંદર મજાનો એકમ. લેખકને ક્ષયનો રોગ થાય છે, કથકને, અને એ રોગની સારવાર માટે તેમના જ પરિવારની, તેમના જ કાકીમાં એવો પાઠમાં ઉલ્લેખ છે, તેમને પોતાની જાત્રા માટે જે પૈસા ભેગા કર્યા હતા તે રૂપિયા જાત્રાએ ન જતા લેખકની સારવાર માટે વાપરે છે. તેવો સુંદર મજાનો એકમ આપણી સમક્ષ છે. તમે શીખી ગયા હશો, સમજ્યા હશો અને જાણ્યું હશે. તો મિત્રો, ત્યારબાદ જોઈએ આ એકમના શબ્દાર્થ. જ્યારે જ્યારે શબ્દાર્થ આવે ત્યારે ત્યારે તમને યાદ અપાવી છે. શું? તો કે સાહેબ, શબ્દ ભંડોળમાં વધારો થશે અને જોડે જોડે તમારી પરીક્ષામાં ક્યાંય સમાનાર્થી શબ્દ પૂછાય કે શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો તમે ઉત્તરો લખી શકો. જોઈએ એકમમાં કયા કયા શબ્દાર્થ છે. ઉગ્ર તો આકરું, જલદ અથવા ક્રોધી. આપત્તિ, આફત, સંકટ, દુઃખ, મુશ્કેલી. કેટલા બધા શબ્દો છે જોઈ લો. નેમ, હેતુ, આશય, લક્ષ્ય. આગળ. અછાના, છાના, છુપા, અછાતા. દયાહીણા એટલે નિર્દય, દયા વગરના. દિનચર્યા, રોજનું કામકાજ. શબ્દ સમૂહો માટે એક શબ્દમાં કછાટ પૂછાય, દિનચર્યા. આગળ. વસવસો એટલે અફસોસ અથવા પસ્તાવો. ત્યાર પછી નિસંતાન એટલે સંતાન વગરના. અને છેલ્લો મુદ્દો સુવાણ એટલે આરામ કરવો અથવા કરાર કરવો. બે અલગ અલગ શબ્દો છે. અભિલાષા એટલે મનોકામના અથવા ઈચ્છા. ત્યાર પછી આશ્રય એટલે સહારો. આતિથ્ય એટલે મહેમાન ગતિ અથવા પરોણા ગતિ. આગળ જોઈએ. પરાણે એટલે ના છૂટકે અથવા કમને. મર્મ એટલે ભેદ, રહસ્ય અથવા તાત્પર્ય. અલેરું, લેણા દેણી ન હોવી. અલેરું શબ્દ મિત્રો એક અલગ પડતો શબ્દ છે, તમે જોઈ શકો છો. લેણા દેણી ન હોવી તેના માટે અલેરું શબ્દ વપરાઈ શકાય. આગળ. પુનિત એટલે પવિત્ર. અરેકારો, અરે એવો ઉચ્ચાર. શબ્દ સમૂહોમાં કદાચ પૂછાઈ શકે, અરેકાર. તો મિત્રો, આટલા શબ્દો આપણને આપેલા છે. હવે જોઈએ આ એકમના શબ્દ સમૂહો માટે એક શબ્દ. શબ્દ પહેલો છે નજીવા લાભ માટે કાળી મજૂરી કરવી. ગધા વૈતરું. કેવો શબ્દ છે? ગધા વૈતરું. આગળ. જીવતા રહેવા માટે કરવો પડતો સંગ્રામ. તો ઉત્તર છે જીવન સંગ્રામ. રોગના કારણની તપાસ, રોગની ઓળખ. તો મિત્રો, આપણે તેને કહીશું નિદાન. આગળ જોઈએ. સાધી ન શકાય તેવું, જેનો ઈલાજ નથી તેવું. તો મિત્રો, અસાધ્ય. આટલા મિત્રો આપણને શબ્દ સમૂહો માટે એક શબ્દ આપેલા છે. એકમના આધારે જોયા. કેટલાક શબ્દ સમૂહો આપણે સ્વાધ્યાય એટલે કે સમાનાર્થી શબ્દોમાં પણ જોયા, તો તેનો પણ મહાવરો કરી લેશું. હવે જોઈએ મિત્રો રૂઢિપ્રયોગ. રૂઢિપ્રયોગ જ્યારે લખવાનો થાય ત્યારે રૂઢિપ્રયોગ, તેનો અર્થ અને વાક્ય પ્રયોગ જરૂરથી કરીશું. તમને તે રૂઢિપ્રયોગનું વાક્ય બનાવતા આવડવું જોઈએ. જોઈએ એકમમાં કયા કયા રૂઢિપ્રયોગ છે. વર્તાઈ જવું, અર્થ ઓળખાઈ જવું. વાક્ય પ્રયોગ જોઈએ. માતાને પોતાનું બાળક દૂરથી વર્તાઈ ગયું. આગળ. ઢગલો થઈ જવું, અર્થ
ખૂબ થાકી જવું. વાક્ય પ્રયોગ જોઈએ. બગીચામાં આખો દિવસ સફાઈ કરી ઢગલો થઈ ગયું. મિત્રો, વાક્યો તમે તમારી રીતે વિચારીને બનાવી શકો છો. મન મોડું પડી જવું. અર્થ ઈચ્છા ઓગળી જવી. વાક્ય પ્રયોગ. પૈસાની સગવડ ન થતા પ્રવાસ જવા મન મોડું પડી ગયું. આગળ. જીવ બળવો. અર્થ ચિંતા થઈ. વાક્ય પ્રયોગ. ઠંડીમાં ઠૂઠવાતા ગલુડિયા જોઈ જીવ બળવા લાગ્યો. આગળ. હિંમત હારી જવું. અર્થ થશે નાસીપાસ થઈ જવું. વાક્ય પ્રયોગ. વરસાદ ન પડતા ખેડૂતો હિંમત હારવા લાગ્યા. હૈયારી આપવી. અર્થ સાંત્વના આપવી, સંધિયારો કે સહારો આપવો. દુઃખની ઘડી એ સૌ હૈયારી આપવા લાગ્યા. પાણાય નહીં પડવા. અર્થ કોઈ બીમારી ના હોય તે અર્થમાં છે. દાદા એટલા તંદુરસ્ત છે કે એમને પાણાય પડે એમ નથી. તો મિત્રો, આ પ્રમાણે આપણને રૂઢિપ્રયોગ આપેલા છે. કંઠ રૂંધાઈ જવું. અર્થ દુઃખને કારણે હૈયું ભરાઈ જવું. વાક્ય પ્રયોગ. દીકરીની વિદાય સમયે સૌનો કંઠ રૂંધાઈ ગયો. તો મિત્રો, આટલા આપણને રૂઢિપ્રયોગો આપેલા છે. આપણે તેના અર્થ પણ જોયા, વાક્ય પ્રયોગ પણ કર્યો. વાક્ય પ્રયોગ તમે તમારી રીતે વિચારીને કરી શકો છો. આગળ આવે છે મિત્રો સ્વાધ્યાય. સ્વાધ્યાયનો પ્રશ્ન એક તો આપણને ખ્યાલ જ છે. વાતચીત એકમના આધારે તમારા અનુભવના આધારે ઉત્તરો લખીએ. જોઈએ. તમે ક્યારે યાત્રાએ ગયા છો અને ક્યાં? મિત્રો, તમે જ્યાં પ્રવાસ ગયા હોય તેના વિશે તમારે લખવાનું છે. હું જે ગયો છું તે લખું છું. હા, હું મારી શાળામાંથી સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસી કેવડિયા કોલોની સરદાર સરોવર ખાતે ગયો છું. એમ તમે જ્યાં ગયા હોય ત્યાં લખી નાખજો. તમે જાણતા હોય તેવા યાત્રાધામોના નામ જણાવો. મિત્રો, હું જાણું છું તે યાત્રાધામોના નામ આ રહ્યા. આ સિવાય તમે કોઈ નવા નામ જાણતા હોય તો તે ઉમેરી શકો છો. હું જાણતો હોઉં તેવા યાત્રાધામ આ પ્રમાણે છે. સોમનાથ મંદિર, પાવાગઢ, દ્વારકા, અંબાજી મંદિર, અક્ષરધામ, ડાકોર, માતાના મઢ મંદિર વગેરે. આ સિવાય પણ ઘણા બધા યાત્રાધામો હશે જે તમારી આસપાસ હશે, તો તમે તે નામ લખી શકો છો. આગળ વધીએ મિત્રો. હવે છે પ્રશ્ન 3. ધાર્યું કરવા માટે તમે કોઈ સંકલ્પ કરો છો? મિત્રો, તમારું કામ સિદ્ધ કરવા માટે, તમારું કાર્ય સિદ્ધ કરવા માટે તમે કોઈ સંકલ્પ કરો છો? વારે હા સંકલ્પો. હા, ધારું કર્યા માટે હું આ પ્રમાણે સંકલ્પ કરું છું. પહેલો, દરરોજ નિયમિત ઉઠીને યોગ કરવા, નિયમિત અભ્યાસ અને ગૃહ કાર્ય કરવું, વડીલોનો આદર કરીશ, મોબાઈલનો ઉપયોગ જરૂર પૂરતો કરીશ. તો મિત્રો, આવા તમે જો લક્ષ્ય રાખો, સંકલ્પો રાખો, તો તમે તમારું ધારું કાર્ય કરી શકો છો. તમારો જે ધ્યેય છે, તમારો જે સંકલ્પ છે તે પૂરો થઈ શકે છે. આ મેં મારી રીતે લખ્યું છે. એમ તમે તમારું ધાર્યું કાર્ય કરવા માટે કયા કયા સંકલ્પો કરો એ તમે લખી શકો છો. ચલો આગળ. પ્રશ્ન 4. તમારે ક્યારે ડોક્ટર પાસે દવા લેવા જવાનું થયું છે? શા માટે? મિત્રો, તમે બીમાર પડ્યા હોય, ડોક્ટર પાસે દવા લેવા ગયા છો, તો ક્યારે ગયા છો અને શા માટે ગયા છો? વાર હે ઉત્તર. હું ગયો છું એની વચ્ચે. હા, દિવાળી વેકેશનમાં હું બીમાર થયો ત્યારે ડોક્ટર પાસે દવા લેવા જવાનું થયું હતું. એમ તમે ક્યારે દવા લેવા ગયા છો, ડોક્ટર પાસે શા માટે ગયા છો, એ તમારે વિચારીને લખવું. પ્રશ્ન 5. તમને મોજ શોખમાં પૈસા વાપરવા ગમે કે કોઈને મદદરૂપ થવું ગમે? છે ને સુંદર ઉત્તર એકમના આધારે. આ રહે ઉત્તર. મને મોજ શોખમાં પૈસા વાપરવા કરતા કોઈને મદદરૂપ થવું વધારે ગમે છે. એમ તમને પણ કદાચ કોઈને મદદરૂપ થવું વધારે ગમતું હશે. પૈસા તો વપરાઈ જશે, પણ કોઈને મદદ કરીશું ને એ લાંબી ટકશે. પ્રશ્ન 6 છે મિત્રો. તમે કોઈની મદદ કરી છે? ક્યારે? મિત્રો, તમે કોઈની મદદ કરી હોય અને ક્યારે કરી છે એ તમારે લખવાની છે. હું મારો અનુભવ લખું છું. હા, મેં ઘણી વેળાએ મારા મિત્રોને, સગા સંબંધીઓને અને જરૂરિયાતમંદોની મદદ કરી છે. તો મિત્રો, આ રીતે મેં મદદ કરી છે. એમ તમે કોઈને મદદ કરી હોય તો તમારે તે નોંધવું. ચલો આગળ.
પ્રશ્ન 7, જો તમે કોઈને મદદ કરવા ઈચ્છો તો કેવી રીતે મદદ કરી શકશો? તો આ રહે ઉત્તર. હું આ પ્રમાણે મદદ કરું. મારા મિત્રોને અભ્યાસમાં મદદ કરું, ગરીબ અને જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરું, વડીલોને અને વૃદ્ધોની સેવા કરી મદદ કરું, નાના બાળકોને અને ભાઈ બહેનને ભણવામાં મદદ કરી શકું. તો મિત્રો, તમારી ઉંમરે જ્યારે પ્રશ્ન લખવાનો થાય તો તમે આટલી જગ્યાએ આ 4 રીતે મદદ કરી શકો. આ સિવાય તમારા મનમાં કોઈ નવો વિચાર આવે કે હું કોઈ વ્યક્તિને આ રીતે મદદ કરી શકું એમ છું, તો તમારો જવાબ નીચે લંબાવી શકો છો. ક્લિયર? ચલો આગળ. હવે છે મિત્રો પ્રશ્ન નંબર 2. સૂચના આ પ્રમાણે છે. ઉદાહરણ મુજબ અર્થ આપી વાક્ય પ્રયોગ કરવાનો છે. જોઈએ ઉદાહરણ. ઉદાહરણ છે સાંત્વનદાયી, મતલબ સાંત્વન આપનાર. એમાં વાક્ય પ્રયોગ નથી આપ્યો, આપણે વાક્ય પ્રયોગ ઉમેરી દીધું. પ્રવચન સાંત્વનદાયી હતું. સાંત્વના શબ્દ હોત તો સારું હતું, પરંતુ પાઠ્યપુસ્તકમાં સાંત્વનદાયી એવું લખેલું છે. તો વાક્ય પ્રયોગ પ્રવચન સાંત્વનદાયી હતું. હવે આપણો વારો. પહેલું ફળદાયી, મતલબ ફળ આપનાર અથવા લાભદાયક. વાક્ય રોજ નિયમિત અભ્યાસ પરીક્ષા માટે ફળદાયી નીવડે છે. તમને ખબર છે ને મને ખબર છે. બીજું દુઃખદાયી, દુઃખ આપનાર પીડાદાયક. વાક્ય વિદાયનો પ્રસંગ દુઃખદાયી હોય છે. ત્રીજું આનંદદાયી, આનંદ આપનાર, ખુશી આપનાર. વાક્ય પ્રવાસ ખૂબ આનંદદાયી નીવડ્યો. તો મિત્રો, આ પ્રમાણે શબ્દ, તેનો અર્થ અને વાક્ય પ્રયોગ જોયું. તમે પણ આ રીતે ઉત્તર લખી નાખજો. ચલો આગળ. પ્રશ્ન 3 આવ્યા. સૂચના આ પ્રમાણે છે. આપેલા સ્થાનિક ભાષાના શબ્દોને માન્ય ભાષામાં લખી વાક્ય પ્રયોગ કરો. મિત્રો, અહીં કેટલાક આપણને સ્થાનિક ભાષાના એટલે કે તળપદા શબ્દો આપેલા છે. આપણે એ શબ્દોને શુદ્ધ ભાષામાં, માન્ય ભાષામાં લખી અને તેના ઉત્તરો જોઈએ. વાક્ય પ્રયોગ પણ કરવાનું છે. પહેલું છે પાહે, મતલબ કે પાસે અથવા નજીક. વાક્ય ઝાડ પહોંહે બકરી હ. આપણે જે શબ્દ છે એ જ શબ્દનું વાક્ય બનાવેલું છે. સ્થાનિક ભાષાનો શબ્દ છે તે પ્રમાણે. નિકર એટલે નહીતર અથવા નહીતો. વાક્ય પ્રયોગ ભણજો નિકર ઉદ્ધાર નહીં. આગળ. પાણા એટલે પથ્થર. નદીના પાણીમાં પાણા જ દેખાયા. ચોથું સ્ટેશન એટલે સ્ટેશન. ગામમાં સ્ટેશન હ. પાંચમું પોગાડ એટલે પહોંચાડ. ખાવાનું પોગાડ એટલે કે પહોંચાડ. તો આ રીતે સ્થાનિક ભાષાના શબ્દો છે તેને આપણે શુદ્ધ ભાષામાં લખ્યા અને વાક્ય પ્રયોગ પણ કર્યો. હવે વધીએ આગળ. પ્રશ્ન 4 છે મિત્રો. એમાં તમને પેન્સિલની જરૂર પડશે. કંપાસ ખોલો, પેન્સિલ કાઢી લેવો. કાઢી લીધી? ઓકે. જ્યારે સ્વાધ્યાય આવે ને ત્યારે મિત્રો પેન્સિલ કાઢીને તૈયાર જ રહેવું. હથિયાર આપણી જોડે હોવું જોઈએ. ચલો જોઈએ. ખાલી જગ્યા પૂરવાની છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ આ રીતનું ખાલી જગ્યા પૂરવા માટે જગ્યા છે. એ જ ફોટો છે. ક્લિયર? ચલો. આપી છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. જોઈએ. શિયાળામાં અગ્નિ ખાલી જગ્યા બની રહી છે. રોટલાનું પરાણે ઉફાળવો પોતાના દિયર કાકાજી ઠાકોરજી. આટલા શબ્દો આપ્યા છે. તો મિત્રો, સાચો શબ્દ આવશે. શિયાળામાં છે ને અગ્નિ હોય ને, કેવું લાગે? તો ઉફાળવું લાગે. હુંફાળવું. આગળ. દુનિયામાં મોટું દુઃખ ખાલી જગ્યા, બાકી તો મનના બધા ચાળા. તો મિત્રો, સૌથી મોટું દુઃખ છે ને તો રોટલા, જમવાનું. એમ 2 ટંકનું ભોજન એ દુનિયાનું સૌથી મોટું દુઃખ. પાનાચંદ ખાલી જગ્યા ઘેર લઈ ગયો અને જમવા પણ બેસાડી દીધું. તો મિત્રો, પાનાચંદ પોરાણી નતું જવું તોય જવું પડ્યું. કાકીમા માટે ખાલી જગ્યા એક જીવતી જાગતી વ્યક્તિ બની ગયા.
મિત્રો કાકીમા માટે ઠાકોરજી એટલે કે ભગવાન, ઠાકોરજી આમ લખીશું. કાકીમાના ખાલી જગ્યા એમને માસિક ખાધા ખર્ચ માટે 30 રૂપિયા આપતા. તો કાકીમાના પોતાના. હા મિત્રો, એક શબ્દ અહીંયા આપણે ઉમેરી દઈશું, દિયર, જેથી વાક્ય રચના કમ્પ્લીટ થાય પાઠ્યપુસ્તક પ્રમાણે. આ બે ખાલી જગ્યા આપણે ભેગી લખી દઈશું. કાકીમાના પોતાના દિયર એમને માસિક ખાધા ખર્ચ માટે 30 રૂપિયા આપતા. તો આ રહી 5 ખાલી જગ્યા. 5 ખાલી જગ્યામાં આ પ્રમાણે કૌંસમાં આપેલા શબ્દો પૂરી દેવાના છે. તમે કદાચ લખી પણ નાખ્યા હશે. જો વાર લાગે એમ હોય વિડીયોને સ્ટોપ કરો, લખી લો, પછી આગળ વધીએ. ચલો વધીએ આગળ. હવે છે મિત્રો પ્રશ્ન નંબર 5. એમાં પણ તમને પેન્સિલની જરૂર તો પડવાની જ છે. આપેલા વાક્યો માટે સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. ચલો 3 વિકલ્પો. પહેલું વાક્ય, લેખકે જૂઠનો આશ્રય લઈ ખાવાનું ટાળ્યું. 3 વિકલ્પો, લેખક હંમેશા જૂઠું જ બોલતા, લેખકનું પેટ ભરેલું હતું, બીમારીને લીધે ભૂખ નથી લાગતી એવું લેખક પોતાની માને જણાવવા નથી માંગતા. તો મિત્રો આ જે વિધાન છે તે છે સાચું છે. બીમારીના કારણે લેખકને ભૂખ નથી લાગતી એ વાતની જો એમની માને કે પરિવારને જાણ થાય તો થોડું વધારે દુઃખ થાય અને એમના માટે ચિંતા કરે એટલા માટે. ઉત્તર આવશે ક. બીજું, સાંજ પડતા લેખકને ખૂબ થાક લાગેલો. કેમ કે લેખક સાંજે કસરત કરતા હતા, લેખકના શરીરમાં બીમારીએ ઘર કર્યું હતું, તેથી લેખક દિવસે ખૂબ આરામ કરતા હતા. તો મિત્રો લેખકને બીમારી હતી, એના શરીરમાં બીમારીએ ઘર કર્યું હતું ક્ષયનું, એટલા માટે તેમને થાક લાગતો હતો. પહેલાનો ક, બીજાનો બ. આગળ વધીએ. કાકી મને છેલ્લી ઈચ્છા. કાકી માની છેલ્લી ઈચ્છા ચૂરમાના લાડુ ખાવાની હતી, નવું સાડલું લેવાની હતી કે જાત્રા કરવાની. મિત્રો ઉત્તર આવશે જાત્રા કરવાની. કાકી માની સમજવું તમારે અહીં. ક્લિયર? પહેલાનો ઉત્તર. ત્રીજાનો ઉત્તર ક. ડોક્ટર વસાવડાએ શરીર તપાસીને નિદાન કર્યું કે તમને તો નખમાય રોગ નથી, તમારે તો રોજ કારેલાનો રસ પીવો પડશે, તમારા જમણા ફેફસા પર ક્ષયની અસર છે. તો ઉત્તર આવશે તમારા જમણા ફેફસા ઉપર ક્ષયની અસર છે, એકમના આધારે. 5મો, કાકી માએ જાત્રા કરવાનું માંડી પડ્યું. કેમ? ટીવીમાં લાઈવ દર્શન કરી લીધા, બસની મુસાફરીમાં એમને ઉલટી થતી હતી, બીમાર ભત્રીજાને દવા માટે પૈસાની જરૂર હતી. તો ઉત્તર આવશે ક. બીમાર ભત્રીજાને દવા માટે પૈસાની જરૂર હતી. તો આ પ્રમાણે ઉત્તર લખીશું. 3, 4 અને 5 બધાનો ઉત્તર ક આવે છે. ચલો આગળ. તમે પણ ટીક કરી લીધો હશે. હવે છે પ્રશ્ન નંબર 6. કોણ બોલતા હૈ? વાક્ય કોણ બોલે છે તે પાઠના આધારે લખો. તમારા શરીરમાં નબળાઈ છે. મિત્રો આ વાક્ય કોણ બોલતું હશે? ઉત્તર છે ડોક્ટર વસાવડા કહે છે કે તમારા શરીરમાં નબળાઈ છે. બીજું, તમે જાત્રાએ આવવાની ના પાડો છો તેની મને નવાઈ લાગે છે. આવું કોણ બોલે છે? વનરાવન દાસભાઈ કહે છે કાકી માને કે તમે પ્રવાસે આવવાની ના પાડો છો એ મને નવાઈ લાગે છે. ભાઈ, આપણા શરીરની કાળજી લેવી. મિત્રો આવું બોલે છે લેખકના માતા લેખકને કહે છે કે કાળજી શરીરની રાખવી પડે. તમને પણ તમારા માતા પિતા કહેતા છે, અરે દોસ્ત જમો જમો, હજી થોડું લ્યો. મિત્રો આવું કોણ બોલે છે? રૂપાના ચંદભાઈ. ક્લિયર? 4 વાક્યો છે. કોણ બોલે છે? તમે પણ જવાબ પ્રશ્નની સામે જવાબ લખી દો. લખાઈ ગયા? લખી નાખો ને યાર, પછી પાના ના ફેરવવા પડે. ચલો લખી નાખ્યું હશે એમ ધારીને આગળ વધીએ. પ્રશ્ન નંબર 7 આવ્યા. પાછી પેન્સિલની તો જરૂર પડશે. માએ વાક્ય અધૂરું મૂક્યું. ગુરુવારે કાકીમાં અહીં આવે છે ત્યાં સુધી
ફકરો વાંચો અને સાચી વિગત હોય તો જાત્રાફળી લખો અને ખોટી વિગત હોય તો જાત્રા ટળી એમ લખવાનું છે. ફકરો વાંચવાનો છે, પછી નીચે આપણને 5 વાક્યો આપ્યા છે. સાચું હોય તો જાત્રાફળી અને ખોટું હોય તો જાત્રા ટળી એવું લખવાનું છે. જોઈએ. શેઠ ખૂબ દયાળુ હતા, તો વાત સાચી છે. પેન ઓકે, તો આપણે લખશું જાત્રાફળી. તમે લખ્યું જાત્રાફળી, તમારી જાત્રા તો ફળવી જ જોઈએ, લખી નાખો. ચાલો. ઘરેથી જ નક્કી કરીને નીકળ્યો કે ડાક્ટર પાસે જ જઈ આવું. મિત્રો વાત સાચી છે, જાત્રાફળી. ચાલો આગળ. હું સાચું જ બોલી ગયો કે મારે જમવું નથી, તો વાત ખોટી છે, તો જાત્રા ટળી એમ લખશું. જાત્રા ટળી એમ લખવાનું છે. ચલો ચોથું વાક્ય. કાકીમાં આવતા મહિને આવવાના છે, વાત ખોટી છે, તો જાત્રા ટળી. કાગળ પાનાચંદનો આવ્યો હતો કે તે ગુરુવારે આવશે, વાત ખોટી છે, તો જાત્રા ટળી. ઉપરના 2 વાક્યો સાચા, જાત્રાફળી. બાકીના 3 વાક્યો ખોટા, જાત્રા ટળી. થઈ ગયું? લખાઈ ગયું? લખી નાખો. ચાલો હવે વધીએ આગળ. મિત્રો હવે છે પ્રશ્ન નંબર 8. પ્રશ્નોના જવાબ લખો, એકમના આધારે લખતા જઈએ. ચાલો. લેખકનું ઘર બહુ સગવડ વાળું ન હતું એવું શાના પરથી કહી શકાય? ઉત્તર. લેખકનો પગાર 100 રૂપિયા હતો, તેમાંથી તેઓ એક ઓરડામાં જે ઘરમાં રહેતા હતા તેનું ભાડું 13 રૂપિયા હતું. આમ લેખક, તેમની બા અને પત્ની એમ 3 વ્યક્તિના પરિવારના ઘર ખર્ચ પછી રૂપિયા વધતા ન હોવાથી તેમનું ઘર બહુ સગવડ વાળું હતું નહીં. તો આ પ્રમાણે ઉત્તર લખીશું એકમના આધારે. ચલો આગળ. પ્રશ્ન 2. જમવા બાબતે લેખક જૂઠું કેમ બોલ્યા? કેમ એમને જમવું નતું? જોઈએ ઉત્તર. બીમારીને કારણે લેખક ખાવાની ના પાડે તો લેખકના બા અને પત્ની કેમ ખાવું નથી એમ પ્રશ્ન પૂછે તો બીમારીની વાત જણાવીશ તો તેઓ જીવ બાળશે અને તેમની ભૂખ મરી જવાથી તેઓ બિચારા ખાઈ પણ નહીં શકે એમ વિચારી લેખક જમવા બાબતે જૂઠું બોલ્યા. હવે જોઈએ મિત્રો પ્રશ્ન 3. બાએ લેખકને ડાક્ટર વૈદ્યને દેખાડવા કહ્યું કારણ કે લેખક થોડા સમયથી સાંજે કામ પરથી આવે ત્યારે તેમનું આખું શરીર ઘારા જેવું થઈ જતું, માટીનો કાદવ ને તેવું લોથપોથ થઈ જતા, આંખો બળતી, માથું ભારે ભારે લાગતું અને ઘરે આવીને ખાવાની ઈચ્છા ન રહેતી, મોંમાં મોળ આવ્યા કરતી. શરીરમાં થયેલા આ ફેરફારો જોઈ માએ લેખકને કહ્યું ડાક્ટર અથવા વૈદ્યને દેખાડવા માટે કહ્યું. તો મિત્રો આ રીતે ઉત્તર લખીશું. શરૂઆતમાં જ્યારે ઉત્તરો લખતું ત્યારે વચમાં તમને સમજાવતું તો તમને લખવામાં તકલીફ પડતી હતી, એટલા માટે હું ઊભો રહું છું સાઈડમાં, જેથી કરીને તમને આખો પ્રશ્ન અને તેનો ઉત્તર સમજાઈ જાય. ક્લિયર? ચલો આગળ. પ્રશ્ન 4. ડોક્ટરની વાત સાંભળી લેખકની આંખોમાં જળજળિયા કેમ આવી ગયા? જળજળિયા તો આવે ને. ડોક્ટરે લેખકને જમણા ફેફસામાં ક્ષયની સારી એવી અસર હોવાનું જણાવ્યું, જેની સારવાર માટે 3 મહિના રજા લઈ દવા શરૂ કરવા કહ્યું, જેની સારવારમાં સ્ટ્રેપ્ટોમાઇસિન 30 ઇન્જેક્શન, બીજી દવા અને સંપૂર્ણ આરામની જરૂર હતી. સારો ખોરાક, સારા હવા, પાણી અને આરામ સારવાર માટે ખૂબ અગત્યના હતા. લેખકની પાસે રૂપિયાની પૂરતી સગવડ ન હતી અને તેમના શેઠ તેમને 3 મહિના રજા નહીં આપે તેમ વિચારતા તેમની આંખોમાં જળજળિયા આવી ગયા. તો મિત્રો એટલા માટે લેખકની આંખોમાં આંસુ આવી ગયા કે હું બીમાર પડીશ તો બીમારીની જે સારવાર કરવાની છે તેનો ખર્ચ, ઘર ખર્ચ, રજા નહીં મળે તેનો ખર્ચ, તે બાબતે શું કરવું, આ બધું વિચારી લેખકનું મન ભાંગી ગયું એટલે એમને જળજળિયા. ચલો આગળ. પ્રશ્ન 5. કાકીમાએ
જાત્રાનું જવાનું કેમ માંડી પાડ્યું? જોઈએ ઉત્તર. કાકીમાએ જાત્રાએ જવાનું માંડી વાળ્યું કારણ કે કાકીમા લેખકના ઘરની પરિસ્થિતિ જાણતા હતા. તેઓ લેખકની સારવાર માટે 3 મહિનાની રજા સારવાર માટે રૂપિયાની જરૂરને સમજી પોતાની જાત્રાને માંડી વાળે છે અને તે રૂપિયા લેખકની સારવાર માટે આપી દે છે. એટલા માટે પોતે જાત્રાએ જતા નથી. એટલા માટે જ આપણા એકમનું ટાઇટલ છે, શીર્ષક છે જાત્રા ફળી. કોઈને મદદ કરીએ. જાત્રાએ જવાનું તો આપણે જવું જોઈએ, સમય હોય, પરિસ્થિતિ હોય, પરંતુ તેના કરતા લેખકની સારવાર તેમને વધારે યોગ્ય લાગી. એટલા માટે તેઓ જાત્રાએ ના ગયા, પૈસા લેખકની સારવારમાં વાપર્યા. ચલો આગળ. તો મિત્રો, આવા 5 પ્રશ્નો એકમના આધારે આપણે લખવાના છે. હવે જોઈએ પ્રશ્ન આગળ. પ્રશ્ન છે 9. સૂચના છે પાઠમાં આપેલા વાક્યોને વિગતે સમજાવો. 2 વાક્યો આપ્યા છે, જોઈ લઈએ. પહેલું છે આપણને ગરીબને તો કાયા એ જ મૂડી. આપણને ગરીબને કાયા એ જ મૂડી. જોઈએ અર્થ. આ વાક્ય એવું સમજાવે છે કે એકવાર સ્વાસ્થ્ય બગડે છે તો તેને સુધારવામાં ઘણો સમય લાગે. શરીરની તંદુરસ્તી જાળવવી સહેલી છે, પણ બગડ્યા પછી સુધારવી ખૂબ મુશ્કેલ છે. માંદગી આવ્યા પછી સંપૂર્ણ સ્વસ્થ થતા લાંબો સમય લાગે છે. આ વાક્ય સ્વાસ્થ્યની જાળવણીનું મહત્વ સમજાવે છે અને તંદુરસ્તી એ મોટી મૂડી છે એવું સૂચન કરે છે. તો શરીરમાં તંદુરસ્તી હોય ત્યાં સુધી આપણે સારું. બીમાર પડ્યા પછી ફરીથી તંદુરસ્ત થવું થોડું અઘરું છે એવું આ વાક્યના આધારે આપણે કહી શકીએ. તો આ રીતે ઉત્તર લખીશું. ચલો આગળ. પ્રશ્ન 2. શરીર એકવાર હાથથી જાય પછી કાબુમાં આવતા બહુ વાર લાગે છે. સમજીએ. આ વાક્ય એવું સૂચવે છે કે એકવાર સ્વાસ્થ્ય બગડે તો તેને સુધારતા ઘણો સમય લાગે છે. જેમ કે લેખકને શરીરની તંદુરસ્તી જાળવવી સહેલી છે, પણ બગડ્યા પછી સુધારવી ખૂબ મુશ્કેલ છે. માંદગી આવ્યા પછી સંપૂર્ણ સ્વસ્થ થતા ખૂબ લાંબો સમય લાગે છે. આ વાક્ય સ્વાસ્થ્યની જાળવણીનું મહત્વ સમજાવે છે. તો ધ્યાન રાખીશું, બીમાર પડવાનું નથી. બીમાર પડીશું તો તંદુરસ્ત થતા સમય લાગે છે. તો બંને વાક્યનો હાર્દ લગભગ સરખો છે. ચલો આગળ. પ્રશ્ન આવ્યા 10. આ વાર્તાને વર્ગમાં નાટક સ્વરૂપે ભજવો. એના માટે તો મિત્રો અહીંયા લેખન કાર્ય કરવાનું નથી. તમારે તમારા વર્ગમાં તમારા શિક્ષકની મદદથી તમને જે પાત્રો આપે તે પાત્રોમાં ગોઠવાઈ જજો અને આ એકમને નાટક સ્વરૂપે તમારે ભજવવાનું છે. એ તમારી ઉપર છોડો છું. ચલો આગળ. પ્રશ્ન આવ્યા 11. મેં કરેલો પ્રવાસ વિષય પર નિબંધ લખવું. અહીં મિત્રો નિબંધ લખવાનું છે. તમે કરેલો પ્રવાસ, મેં કરેલો પ્રવાસ, હું લખું છું. તમે જ્યાં પ્રવાસે ગયા છો તેના વિશે લખવાનું છે નિબંધ. જોઈએ ઉત્તર કેવી રીતના લખવો. આ પ્રમાણે ઉત્તર લખતા જઈએ. મને કુદરતી સ્થળોએ પ્રવાસ કરવાનો ખૂબ આનંદ આવે છે, માટે અનુકૂળ સમયે હું મારા પરિવાર સાથે પ્રવાસ કરવા કુદરતના ખોળે નીકળી પડું છું. આ વખતે અમે આબુના પ્રવાસે ગયા હતા. પ્રવાસની પૂર્વ તૈયારી રૂપે અમે ટ્રાવેલ્સ અને આબુમાં રોકાવા માટે હોટલનું બુકિંગ કરાવી લીધું હતું. સાથે જ જરૂરી કપડાં, કોરો નાસ્તો, ઓળખ કાર્ડ, ડાયરી, મોબાઈલ, ચાર્જર વગેરે સામાન બેગમાં ભરી લીધો હતો. અમારી ટ્રાવેલ્સમાં મોટે ભાગે આબુ જનાર પ્રવાસી હતા. બસ ઉપડતા જ થોડી વારમાં અન્ય પ્રવાસીઓ સાથે પરિચય પણ મેળવી લીધો. વાતો કરતા કરતા અંતાક્ષરી રમતા રમતા અમારા પ્રવાસની શરૂઆત થઈ. ચાલો જઈએ આબુ. આગળ. સૌ પ્રથમ અંબાજી દર્શન કરી અમે બપોર સુધી આબુ પહોંચી ગયા. અંબાજી પણ દર્શન કરી લીધા. ત્યાં અમે 2 દિવસ રોકાયા હતા. અમે આબુમાં ફરવા માટે આબુ દર્શન બસમાં જ જવાનું નક્કી કર્યું. સૌથી પહેલા રમણીય એવું નખી તળાવ જોયું, જેના કિનારે ઉભા રહીને ઘણા બધા ફોટા પાડ્યા. નખી તળાવમાં સહેંગા કરવાની પણ ખૂબ મજા આવે છે. અહીં દેલવાડાના દેરા આવેલા છે, તેનું કોતરણી કામ જોવાની ખૂબ મજા આવી. પથ્થરો ઉપર સુંદર કોતરણી કરેલી હતી, તે જોઈ મન મુગ્ધ થઈ ગયું. ત્યારબાદ
અમે અર્બુદા મંદિરના દર્શન કર્યા, ગુરુ શિખર ઉપર ઉભા રહી અને આજુબાજુની કોતરો જોવાની ખૂબ મજા આવી. કુદરતને સૌંદર્યને જોઈ મન આનંદિત થયું. આમ આબુ દર્શન કરી અને ઘર તરફ પાછા વળ્યા. પાછા વળતી વખતે બધાએ નક્કી કર્યું કે દર વર્ષે આપણે આબુ ફરવા જરૂરથી આવીશું. તો મિત્રો, આ રીતે તમે પણ ક્યાંક ને ક્યાંક પ્રવાસ ગયા હશો. તો તેના વિશે તમે જે જાણો છો, પ્રવાસ કેવી રીતે ગયા, કોની જોડે ગયા, કેવી રીતે પ્રવાસમાં ફર્યા, તેની સુંદર મજાની માહિતી નિબંધ સ્વરૂપે આ રીતે લખી શકાય. તમે પણ લખી લેજો. આ નમૂનારૂપ ઉત્તર છે આબુનો. એમ તમે જ્યાં ગયા છો તે ઉત્તર તમે લખજો. મિત્રો, આ રીતે આપણો જે એકમ છે જાત્રા ફળી, તેના સમાનાર્થી શબ્દો, રૂઢિપ્રયોગ, શબ્દ સમૂહ માટે એક શબ્દ, સ્વાધ્યાયના તમામ પ્રશ્નો તમને વિગતે વ્યવસ્થિત સમજાવી દીધા. આશા રાખું છું કે તમને તમામ ઉત્તરો મળી ગયા હશે અને અમારો આ વિડીયો ગમ્યો હશે. અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. સબસ્ક્રાઇબ કરશો તો નવા વિડીયો તમારા સુધી ઝડપથી પહોંચી શકશે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. લાઈક કરવાનું ચૂકશો નહીં. ફરીથી મળીશું એકમ 17માં. ત્યાં સુધી આવજો.